નમસ્કાર મિત્રો, 29/5/2026 તારીખથી અત્યારે જે મેડિકલ કોર્સીસ છે તેના માટે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો હવે આ 29/5/2026થી તમારે 12/6/2026 સુધી એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ રહેશે. હવે આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો અને એના માટે પ્રોસેસ શું છે તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે કઈ વેબસાઇટ પર જવાનું છે, પછી આગળની પ્રોસેસ શું છે તે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ, જેથી કરીને તમને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે અને આ વિડીયોમાં જોઈને તમને આ વિડીયોથી તમને હેલ્પફુલ મદદ મળી રહેશે. એટલે તમે આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોજો અને પૂરો જોજો, જેથી કરીને તમને કોઈ તકલીફ નહીં થાય. અને આ થોડો વિડીયો લાંબો બનશે કારણ કે એમાં થોડી હું વધારે ડિટેલ્સ આપવાનો છું, જેથી કરીને આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ. હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છીએ. હવે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ તો આ ટાઈપની એક વેબસાઇટ છે, medadm.gujarat.org. એમાં તમે ક્લિક કરશો એટલે તમે સીધા આ વેબસાઇટ પર જતા રહેશો. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ. આ તમારી જે વેબસાઇટ છે એ જ જોવાની છે, બીજી કોઈ વેબસાઇટ પર જવાનું નથી. જે તમારે ગવર્મેન્ટના જે કંઈ પણ ગવર્મેન્ટ એડમિશન ફોર્મ ભરવાના હોય તો તેમાં જઈ શકો છો. હવે આપણે અહીં જોવાનું છે કે અલગ અલગ કોર્સ માટે છે. આ વેબસાઇટ પર આવતાની સાથે જ તમે વાંચી શકો છો કે ભાઈ બીએસસી નર્સિંગ એટલે કે બીપીટી, બીએસસી નર્સિંગ, જીએનએમ, ઈએનએમ, બી ઓર્થો, ઓપ્ટોમેટ્રી, આ અલગ અલગ કોર્સીસ છે. તેના માટે તમે ઓનલાઈન ફોર્મ અહીં ભરી શકો છો. આપણે અહીં ક્લિક કરીએ તો આ ટાઈપની અહીં આ પેજ પર આવી જશે. અહીં તમે એની ડિટેલમાં જોઈ શકો છો કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી કરવા માટે. એટલે કે તમારે જો આ ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન પિનની ખરીદી કરવાની રહેશે, અને તે પણ 1000 રૂપિયા પેમેન્ટ કરીને, અને જે નોન રિફંડેબલ રહેશે. એ તમારે પહેલાં પિન કરી દેવાનો છે, જેથી તમારે એસએમએસમાં 14 આંકડાનો પિન નંબર આપશે અને જે યુઝર આઈડી હશે. હવે આગળ જોઈએ. અહીં લખેલું છે કે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદવાનો હોય ક્યાંથી ક્યાં સુધી 29/5/2026 સવારના 11 કલાકથી લઈને 12/6/2026 અહીં સુધી તમે આ પિન ખરીદી શકો છો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. હવે અહીં જોવાનું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે અને અપલોડ કરવાનું છે. એ કઈ તારીખથી? આ જ તારીખથી, એટલે 29/5/2026થી સવારના 11 કલાકથી લઈને 12/6/2026 ત્યાં સુધી તમારે આ ફોર્મ ભરી દેવાના છે. હવે તમારે આ ફોર્મ ભરાઈ ગયા બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી અને પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની છે. એટલે કે રવિવાર અને રજાના દિવસો સિવાય. એ ક્યારે કરાવવાનું છે તે એકવાર તો તમે આ ફોર્મ ભરાઈ ગયો, 12/6/2026 સુધી ફોર્મ ભરાઈ ગયો, ત્યારબાદ તમારે જે તે હેલ્પ સેન્ટર પર જઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે. જેમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે આ હેલ્પ સેન્ટર પર લઈ જવાના છે. તેની તારીખ આપી છે 30/5/2026થી લઈને 13/6/2026 સુધી. એટલે કે આ આવતી 30 તારીખથી લઈને 13/6/2026 સુધી તમે આ ફોર્મ ભરીને પિન ખરીદી લેવાનો છે. ત્યારબાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ એની હેલ્પ સેન્ટર પર જઈને તમારે એને ડોક્યુમેન્ટ ચકાસણી કરવાના છે ઓરિજિનલ, અને જે કંઈ પણ ક્વેરી આવશે તો એથી તમારે એની સોલ્યુશન કરવાનું છે. આ રીતે છે. અહીં તમે જોઈ શકો છો આટલી એક સિમ્પલ પ્રોસેસ છે. એ તમારે 13/6/2026 સુધીમાં કરવાનું છે. હવે અહીં જે કાર્યક્રમ આપેલો છે તે તમે આ જોયો છે તે જ છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની હેલ્પ સેન્ટરની યાદી. હવે તમે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જશો તો તમારે એપોઇન્ટમેન્ટ લેવાની આવશે કે કઈ તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, ત્યારબાદ કયા સમયે જવાનું છે, તમારે કઈ કોલેજમાં જવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું, તે તમે સિલેક્ટ કરવાનું રહેશે. આપણે તે જોઈએ કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી. એટલે જે તે હેલ્પ સેન્ટર તમારે નજીક પડતું હોય તો તે જગ્યાએ જવાનું છે. હવે તેના માટેની જે કોઈ એડ્રેસ હશે તે આપણે અહીં ક્લિક કરીને જોઈએ કે કયા હેલ્પ સેન્ટર છે. આ તમારે અહીં લિસ્ટ આપી દીધું છે કે અમદાવાદમાં કયા છે. અહીં ડિસ્ટ્રિક્ટ આપ્યા છે, આણંદ છે, ગાંધીનગર છે. અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ કોલેજ કે જે કોઈ સંસ્થા હશે ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. અહીં તમે જોઈ શકો છો આ પૂરી લિસ્ટમાં. તો અહીં કોઈ પણ જગ્યાએ તમે જઈને એપોઇન્ટમેન્ટ લઈને તમે ત્યાં જઈ શકો છો.
ત્યારબાદ અહીં જો પિન ખરીદી કરવાનું છે, એટલે કે તમારે ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ 1000નું પેમેન્ટ કર્યા બાદ ઓનલાઈન પિન ખરીદવાનો છે. પિનથી તમે લોગિન કરી શકશો આની યુઝર આઈડીથી. અહીં તમારો કાર્યક્રમ જોયો પછી પિનની ખરીદી કેવી રીતે કરવાની છે આપણે અહીં જોઈએ કે પિનની ખરીદી કરવી હોય તો તમારે અહીં સમજણ આપી છે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ એની. જો તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો રજિસ્ટ્રેશન શરૂ કરતી વખતે વિગતો તૈયાર રાખવાની, જેમ કે ઈમેલ આઈડી છે, 2 મોબાઈલ નંબર સાથે રાખવાના છે, ધોરણ 12ની તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ એ એક છે, ધોરણ 10ની તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ, એલસી છે, ટ્રાન્સફર સર્ટિફિકેટ છે કે જન્મનું પ્રમાણપત્ર છે તે જોઈશે, લાગુ પડતો જાતિનો દાખલો છે. ત્યારબાદ SC/ST કેટેગરીના જે નોન ક્રિમિનલ હોય તો તે લોકો માટેનો પણ દાખલો છે, અને EWS કેટેગરીના જે સ્ટુડન્ટ હોય તેના માટે પણ છે. દિવ્યાંગ ઉમેદવાર માટે એનું પ્રમાણપત્ર હોય, અને વિધવા અને અનાથ બાળક માટે સરકાર દ્વારા અધિકૃત સત્તા દ્વારા જારી કરેલ વિધવા અને અનાથનું પ્રમાણપત્ર આ તમે સાથે રાખી શકો જો લાગુ પડતો હોય તો. સંરક્ષણ કર્મચારીઓના બાળકો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ આ જેને લાગુ પડતો હોય તો તેણે આ રાખી મૂકવાનું છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર આ તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ અહીં તમે આ ટાઈપની હોમ પેજ પર જશો તો તમે અહીં પ્રોસેસ બતાવી છે કે તમારે જે કંઈ પણ કોર્સ માટે પિન ખરીદવાનો છે તો અહીં સિલેક્ટ કરી આપો. ત્યારબાદ ઓનલાઈન પિનની ખરીદી કરવાની છે. અહીં લખેલું છે કે ઓનલાઈન પિન પરચેસ આ ટાઈપનું તમે જોઈ શકો છો. પિન પરચેસ કરતી વખતે તમારે HSCનો સીટ નંબર નાખવાનો છે, પછી HSCની માર્કશીટ મુજબ નામ લખવાનું છે, ઈમેલ આઈડી લખવાનું છે, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, અને પેમેન્ટ કરવાનું છે 1000 રૂપિયાનું, અને કેપ્ચા કોડ નાખીને પે કરવાનું છે. તમે ઓનલાઈન આ પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ આ બધી ડિટેલ ભરાઈ ગયા બાદ તમારે જે કંઈ પણ પેમેન્ટ કરવાનું આવતું હોય તો તે તમારે ઓનલાઈન કરવાનું છે. ત્યારબાદ તમને શું આવશે તે જોવાનું છે. આ બધું પેમેન્ટ કર્યા બાદ તમારી પાસે એક પિન નંબર આવશે કે જે અહીં તમારો ટ્રાન્ઝેક્શન નંબર, પછી અહીંયા તમારું ફૂલ નામ, એટલે તમારું પછી અહીં યુઝર આઈડી તમારે નોટ કરી લેવાની છે આ જે આપી છે તે, અને પિન નંબર કોઈ પણ તમારો પિન નંબર હશે તે નોટ કરી લેવાનો છે. અને SMS પણ આવી ગયો છે. તમારે જ્યાં સુધી આખી પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી તમારે આ પિન નંબર અને યુઝર આઈડી સાચવી રાખવાની છે. અહીં તમે જોઈ શકો છો યુઝર આઈડી અને 14 અંકનો પિન આ બંનેથી તમે આગળ લોગિન કરી શકશો. અહીં આપી દીધું છે. હવે ક્લિક હિયર તો ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે તો તમારે આ નેક્સ્ટ જોઈએ કે હવે તમારે પાર્ટ 2 છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન પાર્ટ 1 અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પાર્ટ 2. પાર્ટ 1માં શું છે કે તમારે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે તે. હવે તમે કયો કોર્સ લેવા માંગો છો તે અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની માહિતી આ તમને આપી દીધું છે. હવે તમે જે કંઈ ડોક્યુમેન્ટ જોઈશે તો તે અહીં આપી દીધું છે. હવે પાર્ટ 1માં જે ભરવાનું હોય તો તમારે જે યુઝર આઈડી આવી છે, પિન નંબર આવ્યો છે, આ રીતે કરવાનું છે, અને તમારે જે કંઈ કોર્સ છે તેમાંથી ક્લિક કરીને આપણે લોગિન કરવાનું છે. અહીં પિન ખરીદ્યા બાદ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન આવશે. અહીં તમારે લોગિન કરવાનું છે. અહીં ન્યૂ રજિસ્ટ્રેશન એક આવશે. ન્યૂ રજિસ્ટ્રેશન કર્યું તેમાં તમારો સિરિયલ નંબર, પછી 14 ડિજિટનો નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખીને આગળ સબમિટ કરીએ તો તમારે અહીં રજિસ્ટ્રેશન કરવાનું આવી જશે. જેમ કે ફૂલ નામ, પછી મમ્મીનું નામ, ફાધરનું નામ, આ રીતે જન્મ તારીખ લઈને તમારી પૂરી ડિટેલ ભરવાની આવશે. ત્યારબાદ આ બધી જે ડિટેલ છે તે તમારે પોતાના ડોક્યુમેન્ટમાં જોઈને જ ભરવાનું છે. અહીં ટોટલ તમારે અહીં તમને આપી દીધું છે કે ધોરણ 12ની માર્કશીટ મુજબ નામ લખવાનું છે. ત્યારબાદ માતાનું પૂરું નામ લખવાનું છે, પિતાનું પૂરું નામ લખવાનું છે, પછી તમારે જન્મ તારીખ છે, જાતિ પસંદ કરવાની છે, પૂરું સરનામું લખવાનું. નામ લખવાની જરૂર નથી. અહીં સરનામું લખવાથી તમારે પોતાનું નામ લખવું જરૂરી નથી. અહીં તમારો બીજો મોબાઈલ નંબર, અલ્ટરનેટ મોબાઈલ નંબર છે એટલે બીજો મોબાઈલ નંબર નાખવાનો છે, પિનકોડને રીતે ભરી દેવાનું છે. ત્યારબાદ કેન્ડિડેટ ફૂલ નેમ, જો નોન ક્રિમિનલ હોય તો તમારે 1/4/2024 પછીનો દાખલો હોવો જોઈએ, ઓલ ઇન ઇંગ્લિશ.
આ જે ભરવાનું છે તે ઇંગ્લિશમાં જ ભરવાનું છે, મમ્મીનું ફૂલ નામ. અને અહીં લખવાનું છે કે જે 10માની ડિટેલ તમે ભરો તો 10માના કુલ માર્ક્સ લખવાના, કુલ કેટલા માર્ક્સ આવેલા છે તે લખવાનું, પછી ગણિતમાં મળેલા માર્ક્સ અને આ રીતે લખવાનું છે. અહીં તમને ડેમો આપ્યો જ છે કે કેવી રીતે તમારો અહીં માર્ક્સ લખવાનું છે, ટોટલ લખવાનું છે. અહીં તમારી માર્ક્સની એન્ટ્રી માર્યા બાદ તમારે અહીં જોવાનું છે કે જો CBSE બેઝ હોય તો ગ્રેડ આપેલા હોય તો જે તે વિષયના ગ્રેડ મલ્ટીપ્લાય 9.5 અને એટલે ટોટલ તમારા વિષયના માર્ક્સ થશે. આ તમારે ગ્રેડમાંથી તમારે માર્ક્સ કેવી રીતે ગણવાના છે તે તમને અહીં આપ્યું છે, ટોટલ માર્ક્સ આ રીતે. ત્યારબાદ ધોરણ 12 GSEBના વિજ્ઞાન પ્રવાહમાં જે કોઈ હોય તો તેના માટે SID નંબર છે, થિયરી, કેમેસ્ટ્રી, બાયોલોજી છે, પ્રેક્ટિકલના છે, તે રીતે તમારે અહીં એન્ટ્રી મારવાની છે માર્ક્સની. અહીં તમને ડેમોમાં આપી જ દીધું છે તમારે, આ રીતે તમે જોઈ શકો છો. જે તમારે ધોરણ 12ની ડિટેલ ભરવાની છે તો તમારે આ રીતે અહીંથી કરી શકો છો. અહીં એક ધ્યાન રાખવા જેવું કે ગ્રેસિંગ માર્ક્સ છે તેની ગણતરી કરવાની રહેશે નહીં, એ તમારે આ ધ્યાનથી જોઈ લેવાનું છે કે આ તમારે જે ડિટેલ આપી છે તેમાં જોઈ લેવાનું છે. ગ્રેસિંગ માર્ક્સની તમારી ગણતરી થશે નહીં, એટલે ગ્રેસિંગ માર્ક્સ વગરના તમારા માર્ક્સ ગણવામાં આવશે, એ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આ રીતે તમે આગળ વાંચી શકો છો. થિયરીના પ્રેક્ટિકલના માર્ક્સ અહીં ગ્રેસ માર્ક્સ ગણતરી લેવાના આવશે નહીં, એટલે તમે જે ગ્રેસિંગ માર્ક્સ હશે તો તમારે અહીંયા 33 હશે તે 33 નહીં લખવાના પણ 32 જ લખવાના છે. આ એક ડેમો આપ્યો છે, ગ્રેસિંગ માર્ક્સ લખવાના નથી, એટલે એ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ આ જ રીતે આપી દીધું છે. હવે આગળ જોઈએ તો જે સામાન્ય પ્રવાહનું જોયું છે ઇંગ્લિશના માર્ક્સને એમ કરીને આપ્યા છે. અહીં લાગુ પડતી અન્ય માહિતી જેમ કે ફોટો, સિગ્નેચરની રીતે કરવાનું છે. અહીં તમારો પાસવર્ડ બનાવવાનો છે, એ તમારે કેવો હશે કે 6 થી 12 આંકડા સુધીનો હોવો જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે XYZ 1 2 3 આ રીતે હોવો જોઈએ છે. અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ ન કરવો, જેમ કે @ કે એ રીતે અહીં ઉપયોગ નહીં કરવાનો છે પાસવર્ડમાં. તમે પાસવર્ડ બનાવો ત્યારે કોઈ @ એન્ડ કે હેશ કે એવો ઉપયોગ કરવાનો નથી, એ તમારે ધ્યાન રાખવાનું છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર અને પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ સબમિટ કરવાનું છે, અને તમારી પાસે સબમિટ કરશો એટલે OTP આવશે, અને અહીં OTP એન્ટર કર્યા બાદ જો OTP નહીં આવે તો રિસેન્ડ કરવાનો છે, અને એન્ટર કરીએ એટલે અપલોડ ડોક્યુમેન્ટ માટેનું પાર્ટ 2 માટે અહીં આવશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અહીં આપી દીધા છે, જેમ કે અહીં અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2. હવે જે તે તમારે પાર્ટ 2 માટે કેવું કરવાનું છે, એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ફરીથી લોગિન કરવાનું છે. લોગિન કરતી વખતે તમને જે યુઝર ID SMS-માં આવેલો, પછી પાસવર્ડ તમે જે બનાવ્યો છે તે, અને 14 ડિજિટનો પિન નંબર નાખવાનો છે. ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને તમારે અહીં લોગિન થઈ જવાનું છે. જો તમે ભૂલી ગયા હશે યુઝર ID, તમે અહીં ફોરગોટ પાસવર્ડ કેવી રીતે કરી શકો છો. હવે તમારે વધારે જાણકારી મેળવવાની હોય તો આ કોન્ટેક્ટ નંબર આવે છે, તમે અહીં જઈને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પાર્ટ 2 ઓનલાઈન રજિસ્ટ્રેશન પાર્ટ 2 તેમાં શું કરવાનું છે તે જોઈએ તો અહીં રજિસ્ટ્રેશન પાર્ટ 2 છે, એટલે તમારે ડોક્યુમેન્ટ એમાં અપલોડ કરવાના છે. અહીં આપી દીધું છે લિસ્ટમાંથી, તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે યુઝર આઈડીથી લોગિન કરવાનું, પિન નંબરથી લોગિન કરવાનું. પછી અહીં જાય તો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન કર્યા બાદ અહીં તમારે લોગિન કરી શકો છો. રજિસ્ટર યુઝર લોગિન હિયર, અહીં તમારે પિન નંબરને નાખીને પછી આ રીતે ખુલી જશે. તેમાં 25 ફીસ તો કરી નાખ્યો છે, રજિસ્ટ્રેશન પર કરી નાખ્યો છે, રજિસ્ટ્રેશન ડિટેલ પાર્ટ 1 પણ કરી નાખ્યો છે. હવે તમારે રજિસ્ટ્રેશન ડિટેલને પ્રિન્ટ કરવો તે પણ કરી શકો. હવે પાર્ટ 2માં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં તમારે જોઈ શકો છો કે કોર્સના નામ કયા માટે આ તમે રજિસ્ટ્રેશન કરતા છે. અહીં તમારે તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ સ્કેન કરીને અપલોડ કરવાના છે. અપલોડ કર્યા બાદ તમારે અહીં PDF જોવાની છે કે બરાબર જ તો અપલોડ નહીં થઈ, કે તમારે અહીં જોવાનું છે. ત્યારબાદ આગળ જઈએ તો તમારે એપોઇન્ટમેન્ટ લેવાની છે. એકવાર તમારું આ કન્ફર્મ ડોક્યુમેન્ટ થઈ ગયો અપલોડ તો ટેક એપોઇન્ટમેન્ટ આવશે. ટેક એપોઇન્ટમેન્ટ માટે તમારે
જે તે સેન્ટર તમારે નજીક લાગતું હોય તો તે જગ્યાએ એપોઇન્ટમેન્ટ લેવાની છે. એપોઇન્ટમેન્ટનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જેમ કે તમારે જિલ્લો પસંદ કરીને જે તે ડિસ્ટ્રિક્ટમાં જે તે હેલ્પ સેન્ટર હશે તે નજીકના હેલ્પ સેન્ટર પર તમારો ટાઈમિંગ, કઈ તારીખે જવાનું, કયા ટાઈમે જવાનું તેને તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. આ રીતે તમે કરીને આગળ જઈ શકો છો અને ટેક એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરે તેની સાથે તમારી એપોઇન્ટમેન્ટ રજિસ્ટર થઈ જશે અને તે જે તે ટાઈમ આપેલો હશે તે ટાઈમ પર તમારે જવાનું છે. એ તમારો રજિસ્ટ્રેશન ડિટેલને પ્રિન્ટ કાઢી લેવાની છે. જે કંઈ પણ પ્રિન્ટ હશે તે કાઢી લેવાની છે. પેમેન્ટની જે કંઈ પ્રિન્ટ હશે તે કાઢી લેવાની છે. અપલોડ કરેલ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢી લેવાની છે. પછી તમારે આ રજિસ્ટ્રેશનની જે કંઈ પણ હશે ડિટેલ એ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને ત્યાં સેન્ટર ખાતે જે તે સેન્ટર ખાતે તમારે ફરજિયાત પ્રમાણે ચકાસણી કરવા જવાનું છે. ત્યારબાદ જ તમારી એની રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી ગણવામાં આવશે. અહીં તમે જ્યાં તમે વેરિફિકેશન કરવા જાઓ ત્યાં શું કરવાનું છે કે ચકાસણી કર્યા બાદ અધિકારીની સહીવાળી ત્યાંના સેન્ટરના અધિકારીની સહીવાળી એકનોલેજ રિસિપ્ટ મેળવવાની છે અને જ્યાં સુધી તમને એકનોલેજ રિસિપ્ટ નહીં મળે ત્યાં સુધી તમારે સેન્ટર છોડવાનું નથી અને રૂબરૂ ચકાસણી કરવા માટે હાજર રહેવાનું છે વિદ્યાર્થીએ. હવે માન્ય સર્ટિફિકેટના નમૂના તમારી જે કંઈ સર્ટિફિકેટ હશે તે કેવા હશે તે 10માની માર્કશીટ આવી હશે, 12માની માર્કશીટ, પછી જે તમારી જાતિનો દાખલો જે તે લાગુ પડે તે નોન ક્રિમિનલ દાખલો હોય તો તે, SC, ST, OBC, EWS તે રીતે તમારે કરવાનું છે. અહીં જો આપણે ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા એકથી વધુ પ્રયત્ને પાસ કરી હોય તો તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાની રહેશે. એટલે તમારે જો વધારે વાર તમારે એક્ઝામ આપી હોય અને વધારે માર્કશીટ હોય, વધારે ટ્રાયલ આપી હોય તો બધી જ ટ્રાયલની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે અને તમારે જે તે અહીં કોન્ટેક્ટ નંબર આપ્યો છે તમારે અહીં સંપર્ક કરીને તમે જે કંઈ હેલ્પ જોઈતી હોય તો તે તમે લઈ શકો છો. હવે આગળ જોઈએ કે તમારે વિવિધ અભ્યાસક્રમો માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમારે શું છે, શું જરૂરી છે તેના માટે ANM માટે કઈ તમારે સ્ટ્રીમ હોવી જોઈએ તે છે. જેમ કે ANM કરવા માટે શું જોઈએ છે તો 12મું પાસ જોઈશે, તો CBSE, GSEB કે જે કંઈ પણ હોય તે એ તમારે જોઈશે. કઈ સ્ટ્રીમમાં જઈ શકો છો. પછી GNM માટે 12, પછી આ ટાઈપનું તમને આપી દીધું છે કે તમે આ સ્ટ્રીમમાં તમે જઈ શકો છો. BSc નર્સિંગ માટે અને HSC પાસ હોવું જોઈએ, GNM માટે પણ અને ANM માટે પણ. આ બધા માટે તમારે ધોરણ 12 પાસ તો હોવું જ જોઈએ. તો તમે જે તે તમારે સ્ટ્રીમ જોઈતી હોય તે સ્ટ્રીમમાં તમે જઈ શકો છો. હવે ANMમાં શું પાસ હોવું જોઈએ કે સાયન્સ સ્ટ્રીમ હોવું જોઈએ, જનરલ સ્ટ્રીમ એટલે કે તમારે આર્ટ્સવાળા પણ જઈ શકે છે, વ્યવસાય સ્ટ્રીમ, ઉત્તર બુનિયાદી પ્રવાહ સ્ટ્રીમ. પછી GNM માટે સાયન્સ સ્ટ્રીમ હોવું જરૂરી છે, જનરલ સ્ટ્રીમ. પછી આ જે કંઈ પણ સ્ટ્રીમ છે તે તમારે પાસ કરેલું હોવું જોઈએ. BSc નર્સિંગ માટે શું હોવું જોઈએ? BSc નર્સિંગ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલ ઇન પર્સન્ટેજ એન્ડ પાસ ઇન ઇંગ્લિશ. એટલે BSc નર્સિંગ માટે તમારે આ હોવું જોઈએ. જેમ કે ફરીથી જોઈએ કે ANM માટે સાયન્સ સ્ટ્રીમ, જનરલ સ્ટ્રીમ તે પણ કરી શકે છે, આર્ટ્સ, કોમર્સ એ પણ કરી શકે. GNM માટે સાયન્સ સ્ટ્રીમ, જનરલ સ્ટ્રીમ અને બીજા સ્ટ્રીમ પણ કરી શકે છે. BSc નર્સિંગ માટે તમારે 12મું તો પાસ કરેલી હોવું જોઈએ પરંતુ સાયન્સ સ્ટ્રીમમાં હોવું જોઈએ. ત્યારબાદ BPT, BOT વગેરેમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી તમારે કમ્પલસરી પાસ કરેલું હોવું જોઈએ. BOPમાં તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી પાસ કરેલું હોવું જોઈએ. એટલે આ તમારે સાયન્સ સ્ટ્રીમ માટે છે. આ તમારે GNM અને ANM કરો તો તમારે જનરલ સ્ટ્રીમ પણ તમે કરી શકો છો. પછી તમારે આ જે કંઈ પણ ડિટેલ છે તમારે અહીં જોઈ શકો છો. અને મિનિમમ 17 વર્ષની ઉંમર જોઈએ તમારે 31/12/2009 પહેલાં હોવી જોઈએ એમ. આ રીતે તમારે ક્રાઇટેરિયા આપેલો છે. ત્યારબાદ અહીં રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રમાણપત્રોની યાદી તમારે ડોક્યુમેન્ટ કયા જોઈશે તમારી પાસે અહીં આપી દીધું છે. GNM માટે કયા જોઈશે, કેટલા ટકા તમે એલિજિબલ છો. ANM માટે ખાલી પાસ જ જોઈશે ધોરણ 12, સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહ.
જીએનએમ માટે સાયન્સ અને સામાન્ય પ્રવાહ. એસટી કેટેગરી માટે 35% હોવો જોઈએ જીએનએમ માટે, અને જનરલ કેટેગરી માટે 40%. બીએસસી માટે, બીએસસી જે સાયન્સ નર્સિંગ હશે તે લોકો માટે થિયરી એન્ડ પ્રેક્ટિકલ સાથેના માર્ક્સ હોવા જોઈએ. જેમ કે આ બીએસસી નર્સિંગ કરવાનું હોય તો તમારે 45% અને એસટી કેટેગરી માટે 40% તો માર્ક્સ હોવા જ જરૂરી છે. પછી બીપીટી માટે બીઓ, બીઓટી જે કંઈ કોર્સ છે ધોરણ 12 સાયન્સ તો હોવું જ જોઈએ. બીઓપી માટે પણ ધોરણ 12 સાયન્સ એમાં પાસ જ જરૂરી છે. પછી આના માટે 50% અને 40% જે કેટેગરી વાઇઝ છે. અહીં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને થિયરી પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષય પાસ કરેલું હોવું જોઈએ. પછી તમારે જન્મ પુરાવા માટે કોઈપણ એક એલસી હોવી જોઈએ, જન્મ દાખલો હોવો જોઈએ, એ તમારે જરૂરી છે. જન્મ તારીખનો પુરાવો, તેમાં એલસી, ટ્રાન્સફર સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, ઇન્ડિયન પાસપોર્ટ, 10માની માર્કશીટ. 10માની માર્કશીટમાં તમારે મારા જન્મ તારીખ છપાયેલી હોવી જોઈએ તો તમે એ યુઝ કરી શકો છો. જન્મ તમારો 31/12/2009 અથવા તે પહેલાં ન હોવો જોઈએ તે રીતે તમારે છે. પછી આ રીતે તમે આને પૂરી ડિટેલમાં તમે પીડીએફ ડાઉનલોડ કરીને પણ વાંચી શકો છો. પૂરું જ સમજાવવા જઈશ તો તમારો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. આ તમારે અલગ અલગ આ કોર્સ છે. હવે તમે કોઈ ગવર્મેન્ટ સંસ્થામાં તમે એડમિશન મેળવવા માંગતા હોય અથવા તો પ્રાઇવેટ સંસ્થામાં મેળવવા માંગતા હોય તો તેના માટેનું અહીં લિસ્ટ આપી દીધું છે કે બીએસસી નર્સિંગ માટે સરકારી સંસ્થાઓ કઈ છે તે અહીં આપ્યું છે. અહીં પીડીએફમાં તમે જોઈ શકો છો. કઈ બીએસસી નર્સિંગ કરવું હોય તો તમારે ગવર્મેન્ટ જે સંસ્થા કઈ છે તે અહીં જોઈ શકો છો. 8 કેવી કઈ સંસ્થા છે. ત્યારબાદ બીએસસી નર્સિંગમાં સેલ્ફ ફાઇનાન્સ કેટલી છે. તો સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે અહીં પીડીએફ આવી ગઈ છે કે તમે કઈ કઈ જગ્યાએ તમારે એડમિશન લઈ શકો. એની ફીની ડિટેલ બતાવી દીધી છે કે હોસ્ટેલ ફીસ કેટલી છે, યુનિવર્સિટીની ફીસ કેટલી છે, આ ટાઈપનું બધું આપી દીધું છે. તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ જ તમારે આ બધા ફોર્મ ભરવાના છે. પછી તમે જુઓ તો અલગ અલગ જે તે કોર્સ હશે તેને માટે અલગ અલગ સંસ્થા છે. જીએનએમ માટે સરકારી સંસ્થા કઈ છે તે જોવું હોય તો તમારે અહીં આ લિસ્ટ આપ્યું છે. જે તે સંસ્થાનું નામ, ઇન્સ્ટિટ્યૂટનું નામ, આ બધી ગવર્મેન્ટ છે 24 કેવી. અને જીએનએમ માટે સેલ્ફ ફાઇનાન્સ તેનું પણ અહીં લિસ્ટ આપી દીધું છે. આ ટાઈપ જોઈ શકો છો. ત્યારબાદ એએનએમ માટે સરકારી સંસ્થાઓ કઈ કઈ છે તે ટોટલ 30 કેવી કઈ છે અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ, આ ટાઈપ જોઈ શકો છો. અહીં તમારે પૂરી ડિટેલ આપી દીધી છે. તમારે વેબસાઇટ પર જઈને થોડું રિસર્ચ કરી દેવાની છે. હવે કેન્ડિડેટ લોગિન માટે તમે અહીં પણ જઈ શકો છો. અહીં તમારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અહીં લોગિન કરવું છે, ન્યૂ રજિસ્ટ્રેશન કરવું છે, પિન ખરીદવાનો છે તે તમારે અહીં કરી શકો છો. તો મિત્રો આ થોડીક ડિટેલમાં માહિતી હતી જેથી કરીને તમે આ એડમિશન ફોર્મ ભરો તો તેના માટે તમારે આ પૂરેપૂરી ડિટેલ વેબસાઇટ જોઈ લેવાની છે. ત્યારબાદ જ આ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જેથી કરીને તમે કોઈ પણ જાતનું તમને કન્ફ્યુઝન નહીં રહે. અને તમને આમાં પણ જો સમજ નહીં પડી હોય તો ફરીથી વિડીયો જોજો, અને તો પણ નહીં સમજ પડી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને મેં જરૂરથી એને રિપ્લાય આપીશ. તો હવે આગળ જેમ જેમ પ્રોસેસ ચાલશે તેમ તેમ આપણે એના વિડીયો બનાવતા જશું. તો નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી ગુડ બાય.